મોરબી સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ફર્સ્ટની લોકસભા સંબંધિત આ ખાસ રજૂઆતમાં, જેમાં અમે મળી રહ્યા છે અમદાવાદી ફૂડીઝને અને તેઓની પાસેથી જાણી રહ્યા છે લોકસભા 2024ને લઈને શું છે તેમની પ્રતિક્રિયા। આજે વધુ એક વખત અમે આવી પહોંચ્યા છીએ એસપીઆરના ફૂડ કોર્ટમાં કે જ્યાં અમે અહીંની જનતાને મળીશું, અમદાવાદના નગરજનો શું કહી રહ્યા છે, તેમની શું પ્રતિક્રિયા છે લોકસભા ચૂંટણી 2024 વિશે તે જાણીશું। વાનગીઓની સાથે ગરમા ગરમ લોકસભા ચૂંટણીની વાતો પણ થતી હોય છે અને ક્યાં થતી હોય છે, જ્યારે ફેમિલી મેમ્બર્સ ભેગા થઈને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસતા હોય છે ત્યારે થતી હોય છે। તો આપણે ઓપિનિયન જાણી લઈએ કે શું કહી રહ્યા છે અમદાવાદીઓ। અંકલ, શું કહેશો? નરેન્દ્ર મોદી જ આવશે। એટલો વિશ્વાસ કેમ? કારણ કે એમનું કામ સારું છે। ઓકે, આંટી તમે શું કહેશો? ભાજપ જ આવશે। વન સાઈડ શું એટલે એવું છે કે બધાને ખબર જ છે કે ભાજપ જ જીતવાનું છે અને ભાજપ જ ગુજરાતમાં આવી જ રહેશે અને ગુજરાતમાંથી પણ ઇન્ડિયામાં પણ ભાજપ જ આવશે। અને હા, કોંગ્રેસ પહેલાં ગુજરાતમાં 1985 પહેલાં કોંગ્રેસ આવતી હતી, હવે કોંગ્રેસના સાવ જ એમ કે શું કહેવાય કે સુપડા સાફ થઈ ગયા છે અને એ લોકો હોમવર્ક કંઈ કરતા નથી, ખોટી વાતો કરે, ઉડાવે છે બધી, એટલે કોંગ્રેસ આવવાની જ નથી। આંટી, તમે ખૂબ જ સારી વાત કરી કે ખોટી વાતો કરવી અને ઉડાવવી, મજાક મશ્કરી કરવી। સૌ કોઈને સ્પર્શતો એક મુદ્દો હોય તો રામ મંદિરનો છે, એના વિશે શું કહેશો? રામ મંદિર બનાવવા માટે જે મોદીએ જે પ્રોમિસ કરી હતી એ પ્રોમિસ એમને એકદમ સારી એવી સફળ રીતે પૂરી કરી છે અને રામ મંદિર બનવું એક એ આપણું જ હતું અને બનાવ્યું છે, એક ખોટી વસ્તુ નથી। સાચી વાત છે। અને અમદાવાદીઓ અને ગુજરાતીઓ હોય અને ગરબા ના રમે એવું તો બની જ ન શકે અને એ ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે। આપણે જે અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે એ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી પણ બન્યું છે। આ બધું પોસિબલ ત્યારે બન્યું છે કે જ્યારે ભાજપા સરકાર ઉપર પ્રજાને વિશ્વાસ છે અને એ ગેરંટી પણ તે પૂરી કરે છે। શું કહેશો અંકલ આપ? ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘણું સારું કામ કર્યું છે, એટલા માટે હવે સામાન્ય માણસ તો ભાજપ સરકારને પ્રેફરન્સ આપશે જ। વિપક્ષ માટે તમે શું કહેશો? વિપક્ષ અત્યાર સુધી એમણે બધી વાતો જ કરી છે, કંઈ ખાસ એવું કામ કરીને બતાવ્યું નથી અને તૃષ્ટિકરણ વધારે કરતા હતા, એટલે અમારા જેવા લોકોને થોડો ઓછો વિશ્વાસ આવે છે। વિશ્વાસ હાંસલ કરવો હોય તો ભાજપને વિશ્વાસ હાંસલ કરવાની જરૂર નથી, કારણ કે ભાજપની સાથે પ્રજા છે જ। હવે કોંગ્રેસને વિશ્વાસ હાંસલ કરવો હોય તો એ પ્રજાની સમક્ષ કયા મુદ્દાને લઈને જઈ શકે? સૌથી પહેલાં તો એમણે એમના પોતાના એજન્ડા ખાસ નક્કી કરવા જોઈએ। અત્યારે તો ભાજપ અને બીજા બધા પક્ષોના વિરોધ કરવા સિવાય કોંગ્રેસ કશું કામ કરતી નથી। એના કરતાં એમણે રચનાત્મક કાર્યો કયા કરી શકે એમ છે એના વિશે એમણે વ્યવસ્થિત રીતે વાત કરવી જોઈએ। સાચી વાત છે। જો કોંગ્રેસે મજબૂત સ્થિતિમાં આવવું હોય તો એને એજન્ડા ક્લિયર કરવો પડશે, હોમવર્ક પણ કરવું પડશે। આંટી, આપનું શું મંતવ્ય છે? મારી દ્રષ્ટિએ ભાજપની સરકારે છેલ્લા 15-20 વર્ષમાં ગુજરાતમાં ઘણું સારું એવું કામ કર્યું છે, જેનું પરિવર્તન લોકોને દેખાયું છે। કામ કરેલું ઘરમાં હોય કે બહાર હોય, ગમે ત્યાં હોય, કામ બોલે છે, એમાં કોઈ ભેદભાવને સ્થાન નથી, એવું હું ચોક્કસપણે માનું છું। અને કોઈ પણ પક્ષો એને કામમાં રસ રાખવો જોઈએ, ના કે કોંગ્રેસ ભાજપને એમ બોલે કે એ આવા છે ને મંદિર બનાવ્યું એમાં શું કર્યું ને મુસ્લિમોને આમ કરે, મુસ્લિમોને બધાને હિન્દુઓને બધાને અંદર ઝઘડાવાની વાતો થતી હોય એ રીતની વાત કરે, એ બધું બરાબર નથી। જેને પણ આવવું છે, કામ કરવું છે, એની સામે આગળ કોઈ જીતી શકે એમ જ નથી। એટલે એક જ મોટો છે કે કામ કરીને પબ્લિકની સામે બતાવો અને તમારી ઈચ્છા શક્તિ પ્રમાણે, પબ્લિકની ઈચ્છા શક્તિ પ્રમાણે તમે એમાં સફળ થાઓ, તો જ તમે સફળ થાઓ। બાકી વિપક્ષ એની રીતે કરી શકે પણ ઘણા બધા એની પાસે નેગેટિવ પોઈન્ટ્સ છે, જેમાં સુધારો કરે તો કંઈ થઈ શકે એમ છે, પણ ભાજપ જ આવશે અને મારી દ્રષ્ટિએ ભાજપ જ આવવી જોઈએ, કારણ કે ઘણું સારું લીડરશીપનો પણ કોંગ્રેસમાં અભાવ છે અને ભાજપનું ઓવરઓલ જોઈએ, આખા કન્ટ્રીમાં જોઈએ, ઇવન નરેન્દ્ર મોદીનું ઇન્ટરનેશનલ પણ સ્ટેટસ જોઈએ તો આપણને લાગે કે ના, એ વ્યક્તિના નેતૃત્વમાં પણ ઘણો દમ છે અને એની પાર્ટીને પણ એને એકદમ એક સાથે એક કરીને રાખી છે અને પક્ષની અંદર અને લોકોને સાથે લઈને ચાલવામાં એ મોદી સાહેબ બહુ સારું માને છે અને એની સામે અમે બધા એની સાથે છીએ। એક બાજુ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા સરકાર દ્વારા ચૂંટણી લડવાની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે, ત્યાં બીજી બાજુ કોંગ્રેસ હજુ પોતાનું ઘર નથી સાચવી શકતી, ઘરના પરિવાર નથી સાચવી શકતી।
હા, એટલે એ મુદ્દો તો છે જ, ઘણા વર્ષોથી છે, હમણાં છેલ્લા 5-10 વર્ષથી તો છે જ. એટલે જે પોતાનું ઘર ના સાચવી શકે એવું પબ્લિક પણ વિચારે કે ભાઈ અંદર જ કોઈ એમના ઠેકાણા નથી, તો આ પબ્લિકનું શું કામ કરશે? યુનિટી પોતાની અંદર નથી, વિચારોની સ્પષ્ટતા નથી, શું કરવું છે એ ખબર નથી, એના લીધેથી ને એ પાર્ટી થાપ ખાઈ રહી છે એવું લોકોને સ્પષ્ટપણે દેખાય છે, જે ઇલેક્શનના રિઝલ્ટમાં પણ દેખાશે. સાચી વાત છે. 4 જૂને જ્યારે મતપેટી ખુલશે ત્યારે ખબર પડશે કે સત્તા પરિવર્તન થઈ રહ્યું છે કે પછી પુનરાવર્તન, કારણ કે અત્યારે તો એક જ તરફી હવા આપણને જોવા મળી રહી છે અને તે હવા એટલે મોદી લહેર. શું લાગી રહ્યું છે લોકસભા ચૂંટણી 2024 માટે? ભાજપ. કયા કારણોસર? એક તો પપ્પુના હિસાબે, પપ્પુ માર્કેટિંગ વાળો માણસ છે ભાજપનો, બરોબર છે. આપણા ધાર્મિક જસ્ટ હું કાલે જ ન્યૂઝ જોતો હતો, એમાં જોયું કે ભાઈ એટલે ટૂંકમાં હિન્દુઓની લાગણી દુભાવે એવા બધા કામ, શક્તિવાળું નિવેદન હોય કે રામ મંદિરનો મુદ્દો હોય, એટલે અને બધા ખ્યાલ આવી ગયો કે ભાઈ આ કોંગ્રેસ સરકાર ભાજપ હિન્દુ વિરોધી સરકાર છે, બરોબર છે, પબ્લિક સમજી ગઈ છે. અને મોદી સરકારે જે કામ કર્યા છે 10 વર્ષમાં, બરોબર છે, એને એક્સપેક્ટેડ કર્યા છે, એટલે કોઈ ચાન્સીસ નથી, વન સાઇડ ગેમ છે. ઘણી વખત એવું કહેવાતું હોય છે કે મિડલ ક્લાસ ફેમિલી જે છે એ વધારે ને વધારે પીસાતી જઈ રહી છે કારણ કે મોંઘવારી વધી રહી છે. શું કહેશો? હું પોતે મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ છું, બરોબર છે, એવું કશું નથી. જે માણસ મહેનત કરે છે એને ક્યાંય વાંધો આવતો નથી, બરોબર છે. ખાલી એક બહાના છે બધા, કેટલા લોકોને ફ્રી તમારે અનાજ આપે છે મોદી સરકારને, બધું લોકોને ખ્યાલ જ છે. એટલે આ એક પબ્લિસિટી ખાલી કરે છે કોંગ્રેસવાળા, પણ એ નહીં ચાલે. આટલા વર્ષથી જોતા જ આવ્યા છો બધા. મોદી સરકારની બધા વાત કરે છે પણ વિપક્ષમાં કોઈ નથી, એની માટે શું કારણ કે જવાબદાર? વિપક્ષની અંદર મોટા નેતાઓ જ નથી અત્યારે, એક જ નેતૃત્વ કરી રહ્યા છે, એક જ પરિવાર કામ કરી રહ્યું છે, બીજા કોઈને આગળ આવવા નથી દેતા. હમણાં જ રિસન્ટલી એક શશી થરૂરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એ પોતે કહી રહ્યા છે કે એમની અગેન્સ્ટમાં એમના જ ઇન્ડી અલાયન્સવાળા એ પોતે જ એમનો વિરોધ કરી રહ્યા છે. તો કેવી રીતે નેતૃત્વ આગળ વધશે કંઈ ખબર જ નથી પડતી. ભાજપ માટે શું કહેશો? બીજેપી તો 100% આવશે. તમારી દ્રષ્ટિકોણથી ભાજપની વ્યાખ્યા શું હોઈ શકે, કોંગ્રેસની વ્યાખ્યા શું હોઈ શકે? ઊભા થવાની તો કોઈ શક્યતા દેખાતી જ નથી કોંગ્રેસની. ભાજપ વિકાસ તરફી આગળ એક ખૂબ જ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે, એમની સાથે અમે છીએ જ. ભાજપ વિશે બસ મોજે મોજ છે. ગુજરાત સરકાર અને આવવાની તો ભાજપ જ છે, એ ફાઇનલ છે. એટલે હેટ્રિક થશે. હેટ્રિક હું તો કહું છું કે એવું થવું જોઈએ કે 455 પ્લસ કરવી જોઈએ. ઓકે, તો ઘણા લોકો તો એવું પણ કહે છે કે ખાલી 2024 ને 2029ની ઇલેક્શન આવશે તો પણ મોદી જીતશે. એ તો અમે તો એવું કહેવા માંગીએ છીએ કચ્છ તરફથી કે મોદી સાહેબ જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી હવે કેન્દ્રમાં બીજેપી નહીં જાય. લોકસભા ચૂંટણી માટે તમારું શું કહેવું? લોકસભાની ચૂંટણીમાં અત્યારે હાલની સ્થિતિ એવી છે કે ભાજપનું બહુ પ્રબળ દાવેદારી છે, 400+ કરશે એમાં કોઈ શક નથી, 100%. વિપક્ષમાં કોઈ એવા મજબૂત દાવેદાર નથી, કોઈ મજબૂત નેતા નથી, જેના કારણે કોંગ્રેસ તો સાવ બેસી ગઈ છે. અને બીજા વિપક્ષમાં એવા કોઈ મજબૂત પાર્ટી સામે ઓપોઝિશનમાં છે જ નહીં કે જે ભાજપને અત્યારે હાલ સામે ફેસ કરી શકે. કોંગ્રેસે અન્ય પક્ષ સાથે ઇન્ડી ગઠબંધન બનાવ્યું છે અને ગુજરાતમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન, શું લાગે છે? શક્ય નથી, કારણ કે આપના બી એવા ચહેરા એ લોકોએ ગુજરાતમાં રજૂ નથી કર્યા જે મળીને બી ભાજપને સામે લડત આપી શકે. એવા કોઈ જ ચહેરા નથી આપ જોડે. ભાજપની જે કેન્દ્ર સરકારની યોજના છે, મોદી સરકારની યોજના છે, ગુજરાત પહેલા તમે ક્યાં જતા હતા ને અત્યારે ક્યાં જુઓ છો, અને હજુ આગામી સમયગાળામાં કયા કયા ચેન્જીસ જરૂરી છે? એક મોંઘવારી એક પ્રશ્ન છે જેના ઉપર ભાજપને થોડું ફોકસ કર્યા જેવું છે. બાકી ભાજપ જે કરે છે આટલા વર્ષોમાં કોંગ્રેસે ક્યારેય નથી કર્યું. અને મોટામાં મોટો મુદ્દો એક 370નો અને રામ મંદિરનો, જે દરેક હિન્દુઓની એક આસ્થાનું કેન્દ્ર હતું, એના ઉપરથી તો એ વસ્તુ સ્પષ્ટ છે કે ભાજપ ને ભાજપ એક તરફા પવન છે, એટલે ભાજપ જ આવશે. તો અહીં કેટલાક સિનિયર સિટીઝન્સ પણ છે કે જેઓની પાસેથી આપણે જાણીશું કે લોકસભા ચૂંટણી 2024 આ વખતે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અંકલ, શું લાગી રહ્યું છે, કેટલું મહત્વ આ વખતે? એટલું છે કે વર્લ્ડ લેવલે આપણો જે ઇન્ડિયાનો ગ્રોથ છે એ એટલો સરસ રહ્યો છે. અને લાસ્ટ 10 years નરેન્દ્ર મોદી હીરો ઓફ અવર ઇન્ડિયન, હવે એમનું જે શાસન સુશાસન કહેવાય, રામ રાજ્ય કહેવાય, એ પ્રમાણે જે આપણે પ્રગતિ કરી છે, ડેવલપમેન્ટ કર્યું છે, એટલે હું એવું ઈચ્છું છું કે આ જ ગવર્મેન્ટ
રિપીટ થાય અને એમનો જે નારો છે 400 પાર, તો હું એવું માનું 411 મિનિમમ જોઈએ. અને ઇન્ડિયાનું એટલું સરસ ડેવલપમેન્ટ થશે. ગુજરાત જુઓ, ઉત્તર પ્રદેશ જુઓ, એક પ્રદેશ જુઓ કે જે સાવ ખાડે ગયેલા હતા એ બધાનું અત્યારે જે ડેવલપમેન્ટ છે, જે ફોરેન ઇન્વેસ્ટરો વધી રહ્યા છે અને આપણે ઇકોનોમીમાં 5મો નંબર અત્યારે છે અને એમનું લક્ષ્ય છે 3 નંબર પર લાવવાનું, તો આપણે એને સપોર્ટ કરવો જ જોઈએ અને આ ગવર્મેન્ટને જ રિપીટ કરવી જોઈએ એવું મારું માનવું છે. કોંગ્રેસ કેન્દ્ર સરકારને, ભાજપા સરકારને પાળવા માટે ઇન્ડી એલાયન્સ કરીને બેઠું છે. લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી બધા જ ભેગા થઈને એનડીએને હરાવી શકે. પહેલું તો એ ઇન્ડી એટલે ઠગબંધન છે, ગઠબંધન નથી. અને મોસ્ટ કરપ્ટેડ પક્ષો ભેગા થયા છે. એમાં પણ કેજરીવાલ જે આમ આદમી કહે છે, એના જે તમે એક્ઝામ્પલ લેજો કે જે સાદાઈથી જે રાજ કરવાની વાત હતી એના બદલે કેવી રીતના એ રાજ કરે છે, એના મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અને એનો મુખ્ય હીરો છે અરવિંદ કેજરીવાલ. અને એ પણ ટૂંક સમયમાં અંદર જશે એવું અમે ઈચ્છીએ છીએ. હવે કૌભાંડની વાત કરીએ તો એવું કહે છે કે સીબીઆઈ, ઈડી ને બધું છે એ મોદી સરકાર પોતાના હાથમાં રાખે છે અને આ બધી એજન્સી સરકારી એજન્સી નહીં પણ મોદીની એજન્સી છે. તો એ તો એ લોકો એવું કહે છે, કોર્ટ બી એમની છે, જજ સુપ્રીમ કોર્ટ પણ એમની છે, એટલે એ લોકો તો એ જ કહેવાના છે. પણ આ દેશમાં ન્યાયતંત્ર બહુ મજબૂત છે અને ન્યાયતંત્રના લીધે તો એ લોકો અંદર છે અત્યારે. એ ઈડીને બધું મોદીનું ગણતા હોય પણ ન્યાયતંત્ર સુપ્રીમ તો મોદીના નથી ને, તો સુપ્રીમના લીધે તો અંદર છે એ લોકો. એટલે એ લોકોને માનવું જ પડે કે એ લોકો ભ્રષ્ટાચાર કર્યા છે અને પ્રૂફ હોય તો જ સુપ્રીમ કોર્ટ એ લોકોને અંદર રાખે. આ સરકારે કામ કર્યું છે ને એની વાત વિપક્ષ કરવા માટે મજબૂર બન્યું છે. પણ મોદી એવું કહેવા માંગે છે કે પરિવારવાદ એટલે એક જ પરિવાર રાજ્ય ચલાવે, એક જ પક્ષ ચલાવે, એ પરિવારવાદ. અને એમાં પણ કોંગ્રેસના ગાંધી ફેમિલીના અથવા તો કોંગ્રેસ પક્ષના પૈસા ભેગા કરેલા દેશને તો બરબાદ કરેલો, જ્યારે અત્યારે મોદી ગવર્મેન્ટમાં પૈસા વપરાય છે અને પ્રજા માટે વપરાય છે. સ્ત્રી શક્તિ ઉપર, સશક્તિકરણ ઉપર વડાપ્રધાન મોદીએ સવિશેષ ભાર મૂક્યો છે અને એનું ઉત્તમ ઉદાહરણ 26 જાન્યુઆરીની પરેડ આપણી મહિલા પાંખે કરી હતી. એટલે તમે પણ અત્યારે અનુભવતા હશો કે તમને કેટલું અત્યારે મહત્વ મળી રહ્યું છે. સ્ત્રી સશક્તિકરણ, એમાં સ્ત્રીઓને, બાળકીઓને, માતાઓને એટલા બધા મહત્વ અને એટલી બધી યોજનાઓ આપી છે કે જેનો તમે સ્ટડી કરશો તો એમ લાગશે કે ના, આ યોજનાઓ એટલી બધી સરસ છે અને દરેકના ડાયરેક્ટ પોતાના ખાતામાં બેંક એકાઉન્ટ, જેણે બેંકનું પગથિયું નહોતું જોયું એવા 60,000 કરોડ, એટલે 60 કરોડ મહિલાઓ ગણો કે લેડીઝ ગણો, એવા ખાતા ખુલ્યા છે આ દેશમાં. આ પહેલાં શક્ય હતું નહીં. બાકી બધું કરવું શક્ય હતું પણ પોતાનું ઘર ભરવું હોય એના માટે શક્ય નહોતું. હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની જો આપણે વાત કરીએ તો આંટી, એક સમય તમે એવું પણ જોયું હશે કે તમારા સાસુ હોય કાં તો તમે ગામડે જાઓ ત્યારે ચૂલો ફૂંકાતો હોય અને પછી એનો જે ધુમાડો આવે છે એના કારણે ઘણી બધી તકલીફો થતી હોય છે. આજે હવે એ ચૂલાનું સ્થાન ગેસ સિલિન્ડરે લઈ લીધું છે. કેમ? કારણ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કે જે હવે લોકોને સિલિન્ડર પણ અપ્લાય કરાવડાવે છે, એના વિશે શું કહેશો? બહુ જ સારી સુવિધા છે. પહેલું તો એ કે એ ગેસ સિલિન્ડર સુવિધાથી પોલ્યુશન ઓછું થાય છે, રાઈટ? સ્ત્રીઓને જે આંખના રોગો થતા હતા કે ચૂલા ફૂંકતી હતી એ બધું જ અત્યારે ઓછું જોવા મળી રહ્યું છે. અને આ સ્ત્રીઓ માટે તો ખૂબ જ સરસ યોજના છે અને સ્ત્રીને બહુ જ સરળ પડે છે, ઝડપથી રસોઈ કરી શકે છે, ઝડપથી બહારના કામ પતાવી શકે છે. એટલે આ સિલિન્ડર યોજના તો ખૂબ જ સરસ છે. તમારા હાથની કોઈક સ્વાદિષ્ટ વાનગી હશે કે જે તમારા ફેમિલી મેમ્બર્સને તમારા હાથની ખૂબ જ ભાવતી હશે, એ વાનગી કઈ છે? આમ તો બધી વાનગી ભાવે છે પણ હા, મારા બાળકોને મારા હાથના પુલાવ, ભાજી પાવ બધું ખૂબ જ સરસ ભાવે છે. હવે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે પરિપૂર્ણ કહેવાય છે, દીર્ઘદ્રષ્ટા વિઝન કે જેણે 2047નું ભારત કેવું હોવું જોઈએ એની પણ કલ્પના કરી છે, એમની માટે જો આપણે એક વાનગી સાથે કમ્પેરિઝન કરીએ તો એમની માટે કઈ સ્પેશિયલ ડિશ તમે બનાવશો? એમની માટે તો હું સ્પેશિયલ ડિશમાં તો ગુજરાતી ખાવાનું બનાવીશ. એમને નરેન્દ્ર મોદી સાહેબની ડિશ છે ખીચડી અને કઢી, એમની ફેમસ છે. અને એક જ્યારે પણ એટલે એમને લાઇટ ખોરાક જ એમને પસંદ છે. એ વધારે પડતા લિક્વિડ અને લાઇટ ખોરાક ઉપર જ જીવે છે. ગુજરાતમાં હતા ત્યારે પણ, અત્યારે દિલ્હીમાં છે ત્યારે પણ, અને એમનું એક સ્વાસ્થ્યનું રહસ્ય પણ એ જ છે. આંટી માટે કામ સરળ થઈ ગયું. ચોક્કસ ચોક્કસ. તમે શું કહેશો? કારણ કે આપણે ગરબા પ્રેમી ગુજરાતીઓ છીએ
વિશ્વમાં પણ ગરબાનો ડંકો વાગે છે અને એ જે ગરબાએ યુનેસ્કોમાં સ્થાન મેળવ્યું છે, તમને કેવું ગૌરવ થાય છે? એટલે આપણા જે ગુજરાતીઓ છે એટલે આપણે કોઈ પણ પ્રોગ્રામ હોય તો આપણે કોઈ પણ નાના મોટા પ્રોગ્રામ હોય, ઇવન હું તો કહું છું કે બર્થડે પાર્ટી હોય કે નાના મોટા સેલિબ્રેશન હોય ને તો આપણે તો એમ જ કહીએ કે ચલો ગરબાનો તો સોંગ મૂકી જ દો પહેલું. એક રાઉન્ડ તો થઈ જ જાય. એક રાઉન્ડ તો થઈ જ જાય. અને એ લાઈવ ઉદાહરણ આપણે જે રિલાયન્સ ધીરુભાઈ અંબાણીના જે સન છે મુકેશભાઈ અંબાણી, એમણે જે આખું જામનગરમાં પ્રૂવન કર્યું છે કે મોટી સેલિબ્રિટીઓને બી આપણા ગરબાના તાલે એમને ઝુમાયા છે. રામ જન્મભૂમિ તો આપણને મળી ચૂકી છે, પરંતુ હવે મથુરા ભૂમિ પણ લેવાની વાત ચાલી રહી છે. બસ આવતા 2 વર્ષ એટલે 2026 એન્ડ સુધી તમે જોઈ લેશો કૃષ્ણ જન્મભૂમિની સ્થાપના થઈ જશે. મોદીએ તો સબ મુમકિન હે એવું છે. એટલે જે વસ્તુ આપણે ઈચ્છીએ છીએ કે આપણે કરવા માંગીએ છીએ એ બધું જ પોસિબલ છે ઇફ જો આ સરકાર કન્ટિન્યુઅસ રહે અને આપણે પણ એમને એટલો જ સાથ સહકાર આપીશું. આપણે બી એટલા જ વર્કમાં ઇન્વોલ્વમેન્ટ રહેવું એટલું જ જરૂરી છે, કારણ કે કોઈ એકલા હાથે કશી વસ્તુ થતી હોતી નથી. દરેકનો સાથ સહકાર તો જ આપણો વિકાસ, એ પ્રિન્સિપલ જ કામ કરે છે. અને આપણે એ રીતે કામ કરીને આપણે બધા સાથ સહકાર આપીને જેટલી બી આપણી ઈચ્છાઓ છે, જેટલા બી એચિવમેન્ટ કરવાના છે આપણે ભારત દેશમાં, અને ભારત દેશને વર્લ્ડમાં ટોપ લેવલનું લઈ જવાનું છે, એ આપણે બધા સાથે મળીને કરીશું. અત્યારે રિસન્ટલીમાં જે કોન્ટેન્ટ ક્રિએટર્સ હોય છે, ઇન્ફ્લુએન્સર હોય છે, એઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માનિત કર્યા છે કે જેથી કરીને આજની જે યંગ જનરેશન છે, જે યુવા પેઢી છે, એમાં જે કુશળતા રહેલી છે એ બહાર આવે. એના માટે શું કહેશો? હું તો કહું છું કોઈ બી સરકાર હોય, ગમે તે માણસ હોય, એને ખરેખર વિઝનરી હોવું જરૂરી છે. અને વિઝનરીમાં એ જ છે કે જો યંગ જનરેશનને પ્રમોટ કરવામાં આવે, એમની શક્તિઓને ખીલવવાનો જો ચાન્સ આપવામાં આવે ને, તો આ ભારત દેશને કોઈ પણ દેશ પ્રગતિ કરી શકે છે. અને આ જ વસ્તુ અત્યારની હાલની સરકાર જે આ કરી રહી છે, જે વિઝનરી બનીને એને યંગ જનરેશનને ફોકસ કર્યું છે અને બીજું નારી શક્તિને ફોકસ કર્યું છે, તો આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આ બે વસ્તુના ડેવલપમેન્ટ, એમના સપોર્ટના કારણે જ આજે આપણે જે પણ ભારત દેશે અચીવ કર્યું છે એ બીકોઝ ઓફ ધેમ ઓનલી. વિપક્ષ ક્યાં સુધીમાં બેઠી થાય એવું લાગે છે તમને? કાં તો પછી વિપક્ષને બેઠી કરવામાં અત્યારનો કયો એવો ચહેરો છે કે કામ કરી શકે? જો આમાં કેવું છે, હું મારી દ્રષ્ટિએ માનું છું, આઈ એમ એબ્સોલ્યુટલી ઝીરો ઇન પોલિટિક લેવલ. મને કોઈ લેવલ નથી, પણ હું એક કોમન સેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું કે વિપક્ષ હોય કે કોઈ પણ હોય, તમારી નિયત, તમારો ઇન્ટેન્શન એક ફિક્સ હોય કે મારે કોઈના માટે સારું કરવું છે, તો દેશની પ્રજા તો 100% સાથ સહકાર આપે, પણ ઉપરવાળો ભગવાન બી તમારી આઈને જોડે બેસી જશે. અંકલ, તમે વિપક્ષની વ્યાખ્યામાં શું કહેશો? વિપક્ષ એટલે વ્યાખ્યા તો એ છે કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પણ અત્યારે વિપક્ષ એટલે પક્ષ તરીકે ભાજપ અને એનડીએ એલાયન્સ છે, વિપક્ષ તરીકે બાકીના ઇન્ડી ગઠબંધન છે, પણ એ લોકો દેશને વફાદાર છે જ નહીં. એટલે હું એવું માનું છું કે જ્યાં સુધી રાહુલ ગાંધી જીવે ત્યાં સુધી અમે ઈચ્છીએ કે ભાજપ ગવર્મેન્ટ રહેવી જોઈએ. અને ભારતનો વિકાસ એટલો થશે કે જેમ આપણે પહેલાં નાલંદા યુનિવર્સિટી કે જે લોકો બહારથી ભણવા આવતા હતા, એ જ રીતના હવે આપણે બહારના વિઝા ના લેવા પડે અને લોકો આપણા વિઝા લે, એવું અમારું સપનું છે. અને આવતા 10 વર્ષ પછી આ ગવર્મેન્ટ, મોદી સાહેબ તો કદાચ 5 વર્ષ સુધી હશે, પણ જે પણ ગવર્મેન્ટ, ભાજપની ગવર્મેન્ટ, એનડીએ તો રહેવી જ જોઈએ, તો જ ભારતનો વિકાસ થશે. ભૂલથી પણ આ વિપક્ષ આવી ગયો સત્તામાં, ભૂલથી પણ, તો આ દેશ જે આટલું પ્રગતિ છે એ પાછો અધોગતિમાં જતો રહેશે. એટલે હું એવું ઈચ્છું છું કે વિપક્ષની તરીકે જ રહે અને આ સત્તા પક્ષ તરીકે જ રહે. એ મોદી તો છે, પણ મોદી એના પછી ભાજપા સરકાર કેન્દ્રમાં રહે, એના માટે એક આખી ફોજ તૈયાર કરી રહ્યું છે ને એમાં યોગીનું નામ પણ સામેલ છે. યોગી, તમે બધા કહેવાય ને કે હીરો ઘણા છે, પણ અત્યારે લાઇમલાઇટમાં નથી લાવવા. બાકી આપણે પિયુષ ગોયલ જુઓ, જયકિશન, આપણા વિદેશ મંત્રી એસ જયશંકર, એવી તો ઘણી હસ્તીઓ છે કે જે હજુ નવી આવી રહી છે. નીતિન ગડકરી, જે આજે રોડનું કામ જે કર્યું છે ડેવલપમેન્ટ, નીતિન ગડકરી છે. એટલે એવા હીરો ઘણા છે અને પેદા થશે. આજે સિંધિયા, એ પણ હવે તો ભાજપમાં, હવે કોંગ્રેસી મટી ગયા છે, તો એ બી નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર તરીકે. સિંધિયા ઇઝ ઓલ્સો વેરી ગુડ પર્સન અને એને બહુ નોલેજ છે. એટલે આ, અને બીજું મારું એ કહેવું હતું કે જે મોદી સાહેબે સ્ત્રીઓ પ્રત્યે, એટલે સ્ત્રી શક્તિ કેટલી છે, 50% વોટર્સ સ્ત્રીઓ છે. સ્ત્રી શક્તિની વાત કરો છો તો રાહુલ ગાંધીનું શક્તિના અપમાનને, શક્તિના પડકારવાના સ્ટેટમેન્ટને કેવી રીતે જુઓ છો? જો
રાહુલ ગાંધીના કોઈ સ્ટેટમેન્ટ ધ્યાનમાં લેવા જ ના જોઈએ, નહીં તો આપણું મગજ જે છે ને એ ગાંડું થઈ જાય. એટલે એને એકલો ગાંડો રહેવા દો, તો જ અમે ભાજપવાળા રાજ કરી શકીશું. એટલે અમને એને હોવો જ જોઈએ. એટલે એના 1-2 સ્ટેટમેન્ટ આવે તો જ બીજી 25 સીટ વધારે મળશે. એટલે રાહુલ ગાંધી એનું ઇંગ્લિશ કલ્ચર છે. જોઈ શકીએ આપણે કે રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટ ભાજપની જીત માટે હીરો સાબિત થાય છે. તો શું કે રાહુલ ગાંધી જ્યાં સુધી હશે ત્યાં ભાજપ સત્તા પર રહેવાનો જ છે, અને રાહુલ ગાંધીને અમારે રાખવો જ છે વિપક્ષમાં જ કાયમ. એટલે કહેવાનો મતલબ એને જો ઇન્ડિયન કલ્ચર કે ભારતીય સંસ્કૃતિ એનું નોલેજ જ નથી. એ હાર્વર્ડ યુનિવર્સિટી ગણો કે જે બહારની, એનું કલ્ચર ઇન્ડિયન છે જ નહીં. આ તો એને બેસાડી દીધો છે. કેમ કે ભાઈ ફેમિલી પરિવારવાદ છે ને, એટલા માટે કે ભાઈ એને ગમે તેમ વડાપ્રધાન એકવાર બનવું છે. તો નહેરુએ જે ગોર ખોદેલી એવી જ રાહુલ ગાંધી ગોર ખોદશે જો બનશે તો સિનિયર સિટીઝન્સનો મિજાજ તો કંઈક અલગ જ પ્રકારનો છે ને કહી રહ્યા છે કે જ્યાં સુધી મોદી દ્વારા આ એક વિકાસની રણનીતિ રમવામાં આવી રહી છે, આ વિકાસની રણનીતિ આગળ પણ યથાવત રહેવા માટે કેન્દ્રમાં ભાજપાની સરકાર જ આવવી જોઈએ, તો જ ઉન્નતિ પ્રગતિ છે. અધરવાઇઝ તો અધોગતિ થવા વાર પણ નહીં લાગે. તમારા મતે ભાજપ એટલે શું અને ઇન્ડી ગઠબંધન વિપક્ષ એટલે શું? ઇન્ડી ગઠબંધન જેવી તો કોઈ પાર્ટી જ ક્યાં રહી છે. હવે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી, દેશ હિતની વાત કરે ભારતીય જનતા પાર્ટી. બાકી બધા તો તક સાધુ માણસો છે, એમને પોતપોતાનો સ્વાર્થ સાધવામાં રસ છે. પરિવારવાદ, એમના બાળકો, એમની પાછળની પેઢી, કોઈને દેશ વિશેની તો કોઈ પડી જ ક્યાં છે. વ્યક્તિગત સ્વાર્થ સિવાય કશું જ નથી. ઇન્ડી ગઠબંધન નામની તો સંસ્થા રહી જ નથી, ખાલી નામ જ રહી ગયું છે. અને ભાજપ? ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે, દેશ હિતની પાર્ટી છે. એને કંઈ પણ કામ કરવું છે દેશ માટે કરવું છે, અને દુનિયામાં નામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી હિન્દુસ્તાનનું. લોકસભા ચૂંટણી 2024નો આ જે જંગ છે એ ખૂબ જ રસપ્રદ બનવાનો છે. એક તરફ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં હેટ્રિક રચવા માટે આગળ વધી રહ્યા છે, ત્યાં બીજી બાજુ કોઈ પણ પ્રકારની મજબૂતાઈ નથી, મજબૂત દાવેદાર નથી, મજબૂત મુદ્દા નથી તેવા આરોપ સાથે વિપક્ષ હવે એનડીએની સામે તો પડ્યો છે. પરંતુ 4મી જૂને એક મતની ગણતરી થશે ત્યારે ખબર પડશે કે સત્તાનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે કે પછી સત્તામાં ગાબડું પાડીને થશે પરિવર્તન. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે તમારી માટે. હાલ મને આપશો રજા. આવજો.